નમસ્કાર ગુજરાત દેશ દુનિયાના અને ગુજરાતને લગતા તમામ મોટા સમાચાર જોવા માટે મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો આજના પ્રથમ સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો દક્ષિણ ગુજરાતમાં અંધારા વરસાદ એટલે કે આજે વહેલી સવારથી મેઘરાજ ધમાકેદાર બેટિંગ કરી રહ્યા છે। ત્યારે મિત્રો આપણે જણાવી દઈએ કે સવારે 6 વાગે લઈને 12 વાગ્યા સુધીમાં રાજ્યમાં 139 તાલુકામાં હળવાથી લઈને ભારે વરસાદ પડ્યો છે, જેમાંથી સૌથી વધુ વરસાદ 72 મીમી ચીખલીમાં 62 મીમી વરસાદ પડ્યો છે। તો 65 તાલુકામાં વરસાદ નોંધાયો છે। ત્યારે મિત્રો રાજ્યમાં 65 તાલુકામાં વરસાદ પડતા ખેડૂતોને ખુશીની લહેર જોવા મળી હતી। મિત્રો ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો ગુજરાતના 48 જળાશયોના ઓવરફુલ છે, એટલે કે ગુજરાતમાં શરૂઆતમાં જ ચોમાસું અંધારા વર્ષ રહ્યું છે। ત્યારે મિત્રો આ જ કારણે છે કે ગુજરાતના મોટા ભાગમાં જળાશયોમાં પાણી સારી આવક થઈ છે। તો આપણે મિત્રો જણાવી દઈએ કે ગુજરાતના સરકારના જળ સંપત્તિ વિભાગ અનુસાર અત્યાર સુધીમાં ગુજરાતમાં 48 જળાશયો સંપૂર્ણ ભરાઈ ગયા છે મિત્રો, અને આને લઈને એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। જળ સંપત્તિ વિભાગે જણાવ્યા અનુસાર રાજ્યમાં વરસી રહેલા સર્વાધિક વરસાદના પરિણામે 48 જળાશયો સંપૂર્ણ અને 9 જળાશયો 70%થી 100% ભરાતા હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। મિત્રો ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો હવામાન વિભાગે આગામી 7 દિવસ રાજ્યમાં હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે। ત્યારે મિત્રો આપણે જણાવી દઈએ કે હાલમાં ઓવરસ્ટ્રો ટ્રક અને સાયક્લોન સક્રિય થતા વરસાદની શક્યતાઓ છે। ત્યારે મિત્રો 4 ઓગસ્ટ સુધી ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। મિત્રો 3 થી 4 ઓગસ્ટ નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદનગર હવેલી ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો નવું વાવાઝોડું એટલે કે હવામાન વિભાગે ગુજરાતમાં આગામી 5 દિવસ સુધી વરસાદની ચેતવણી જાહેર કરી છે અને આંધી વાવાઝોડા ચેતવણી પણ આપી છે। ઓવરસ્ટ્રો ટ્રક સાયક્લોનના કારણે ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં ભારે વરસાદની ચેતવણી જાહેર કરવામાં આવી છે। મિત્રો હવામાન વિભાગે ગુજરાતના દરિયા વિસ્તારો પવન ઝડપીથી 45 કિલોમીટર પ્રતિ કલાક રહેવાની આગાહી કરી છે અને માછીમારોને દરિયા ન ખેડવાની ચેતવણી આપી દેવામાં આવી છે। ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો વડોદરામાં સહિત 6 જિલ્લામાં પર વરસાદની આપ હતી, એટલે કે મિત્રો રાજ્યમાં વરસાદનો માહોલ છવાયો, લોકોને કંઈક અસર ગરમીની રાહત મેળવી છે। ત્યારે મિત્રો હવામાન નિષ્ણાત દ્વારા વરસાદને લઈને મોટી આગાહી કરી છે। મિત્રો હવામાન નિષ્ણાત દ્વારા વરસાદને લઈને મોટી આગાહી કરી છે। ત્યારે મિત્રો હવામાન નિષ્ણાત વરસાદને અંગે મોટી આગાહી કરતાં જણાવ્યું હતું કે બંગાળની સાગર ડિપ્રેશન અસર ગુજરાતમાં જોવા મળે છે। ત્યારે મિત્રો મધ્ય તેમજ ઉત્તર ગુજરાત જિલ્લાઓમાં વરસાદની આગાહી તેમજ પંચમહાલ, છોટા ઉદેપુર, આણંદ અને બનાસકાંઠામાં ભારે વરસાદની આગાહી હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે। મિત્રો